નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। મુન્દ્રા બન્યું ભારતનું સૌથી મોટું ઓટો એક્સપોર્ટ હબ। અદાણી મુન્દ્રા સ્પોટે સર્જ્યો નેશનલ રેકોર્ડ, એક જ જહાજમાં 6008 કારની નિકાસ। અમેરિકી વિમાનોના આકાશમાં સીધડા ઉડી જશે, ચીનની એન્ટ્રીએ ઈરાનને આપ્યો બૂસ્ટર ડોઝ। ભય નહીં ભરોસો, બંગાળમાં ટીએમસીની ભ્રષ્ટાચારની દુકાન પર તાળા મારવા મોદીએ કસી કમર, આપી 6 મોટી ગેરંટી। જ્યાંથી આવ્યા ત્યાં જ પાછા જાવ, ઈરાને હોર્મુઝમાં બાંગ્લાદેશી જહાજને પાછું વળ્યું। ઉનામાં ભાજપનો માસ્ટર સ્ટ્રોક, ટિકિટ મળતા જ લોકગાયિકા રાજલ બારોટે શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી નોંધાવી। ભાજપમાં મજબૂત બન્યું મુસ્લિમ પ્રતિનિધિત્વ, પોરબંદરથી લઈને વાપી સુધી ટિકિટ ફાળવણીમાં મુસ્લિમોનો ઉછાળો, ચૂંટણીમાં નવી રાજકીય દિશા। પેટ્રોલ અને ડીઝલ પર મોદી સરકારનો મોટો નિર્ણય, 36 રૂપિયા વધાર્યો ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેલ્સ ચાર્જ। કમલમમાં આખરી રાતનો ગમગમાટ, લીગલ સેલના વકીલોએ આખી રાત જાગીને ઉમેદવારી ફોર્મ ભર્યા। ઓનલાઈન ફ્રોડ રોકવા આરબીઆઈના નવા નિયમો, યુપીઆઈ ચૂકવણીમાં હવે 10,000થી વધુની રકમ પર 1 કલાકનો વિલંબ। ખેડૂત નેતા રાજુ કરપડા મૂળી 2 બેઠક પરથી ચૂંટણીના મેદાને, ભાજપમાં જોડાયાના ગણતરીના કલાકોમાં જ મોટી જવાબદારી મળી। પેટ્રોલ ડીઝલ પર લાગી ગઈ લિમિટ, 1000 રૂપિયાથી વધુનું ફ્યુલ નહીં મળે। ગુજરાતમાં 27% ઓબીસી અનામત સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાશે, રોક લગાવવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર। ગૂગલ પેનું નવું પોકેટ મની ફીચર, હવે બાળકો પણ કરી શકશે સુરક્ષિત ડિજિટલ પેમેન્ટ। વડોદરામાં ભાજપનું મોટું ઓપરેશન, જૂના ચહેરાઓને પડતા મૂકીને નવા ઉમેદવારોને તક આપી। મુખ્યમંત્રીએ ટેજ છોડ્યું, ગુંડાગીરીના એક સવાલ પર મમતા બેનર્જી લાલ ગુમ, લાઈવ શોમાં સર્જાયો વિવાદ। આજથી નેશનલ હાઈવે પર રોકડમાં ટોલ વસૂલી બંધ, ફાસ્ટેગ નહીં હોય તો 25% વધુ ટોલ ચૂકવવો પડશે। યુદ્ધ વિરામની મંત્રણા વચ્ચે શેર બજારમાં ફરી જોશ, સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉછાળો। ઈરાન ભારતના જહાજો પાસેથી વસૂલશે તોતિંગ $20 લાખ ટેક્સ। ભાજપ સાથે 1000 કરોડના સોદાના વિડીયો બાદ ઓવૈસીએ હુમાયુ કબીર સાથે છેડો ફાડ્યો। ઇસ્લામાબાદ બન્યું અભેદ કિલ્લો, અમેરિકા ઈરાન વાટાઘાટો પહેલા C-130 વિમાન તૈનાત, 2 દિવસની રજા અને રસ્તાઓ સીલ। રાજકોટ મનપાના ભાજપના 72 ઉમેદવારોની 72 કલાકથી લટકતી યાદી આજે જાહેર થશે, જૂથવાદ અને ખેસાતાણીથી પ્રદેશ નેતાગીરી ભારે નારાજ। ચૂંટણી ઇતિહાસમાં પ્રથમવાર ઉમેદવારોની હાજરીમાં થશે ઈવીએમની તપાસ, હાઈકોર્ટનો મહત્વનો આદેશ। નીતિશ કુમારે રાજ્યસભા સંસદ તરીકે શપથ લીધા, બિહારના નવા સીએમ અંગે પટનાથી દિલ્હી સુધી બેઠકોનો દોર। ટ્રમ્પના લગ્ન જીવનમાં ભંગાણની અટકળો, એપ્સ્ટીન ફાઇલ અંગે ફર્સ્ટ લેડી મેલેનિયનની પહેલી પ્રતિક્રિયા। કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ બળ કાયદાને મળી રાષ્ટ્રપતિની મંજૂરી, નિમણૂક અને સેવા નિયમોમાં થશે ફેરફાર। ખરાબ હરકતો અને ધર્મ પરિવર્તનનું દબાણ, મહારાષ્ટ્રની આઈટી કંપનીમાં યુવતીઓ સાથે ખેલાતો હતો ગંદો ખેલ, એસઆર સહિત 7ની ધરપકડ। ગુજરાત પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સંકટ, આંબાલાલ પટેલે મે મહિનાને લઈને કરી ખતરનાક આગાહી। 10 મિનિટમાં 100 હુમલા, 250ના મોત, 24 કલાકમાં પાકિસ્તાનનો પ્લાન પાણીમય। ઇન્દોરના કોંગ્રેસ કાઉન્સિલર ફોજિયા શેખ આલિમે વંદે માતરમ ગાવાનો ઇનકાર કરતા રાજકીય વિવાદ સર્જાયો। સીઆરપીએફમાં 9195 જગ્યાઓ માટે બમ્પર ભરતી, ધોરણ 10મું પાસ યુવાનો માટે સરકારી નોકરીની સુવર્ણ તક। ગુજરાત હાઈકોર્ટની લીલી ઝંડી, રાજ્યમાં નિદાન ક્ષેત્રે ક્રાંતિ લાવવા 325થી વધુ અલ્ટ્રાસાઉન્ડ મશીનોની ખરીદીનો માર્ગ મોકળો। ભાજપની રણનીતિ સામે શેરના માથે સવા શેર, સાબિત થયા ગોપાલ ઇટાલિયા। ગૃહિણીઓ માટે ખુશીના સમાચાર, આજે ખાદ્ય તેલની તેજીને લાગી બ્રેક, ડબ્બે ₹30નો ઘટાડો।
18 વર્ષમાં જે ન થયું તે અત્યારે થયું। 30 જ દિવસમાં વેચી દીધું 52 ટન સોનું। સૌથી મોટી મુસીબતમાં ફસાયું તુર્કી। ગુજરાતમાં 1.30 કરોડ લોકો અભણ। શાળાઓમાં લાખો વિદ્યાર્થીઓ શિક્ષક વિના શું ભણે છે? ગુજરાતમાં યોજનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પર લાગશે બ્રેક। દિનેશ બાંભણિયાએ ખેલ્યો મોટો દાવ। દુનિયા પર મોંઘવારીનો માર। 13% ઘટાડા બાદ ફરી તેલના ભાવ આસમાને। હોર્મોઝ વિવાદે વધાર્યું ટેન્શન। 21 જૂને ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકોની ટર્મ પૂર્ણ થશે। ભાજપ 4 સભ્યોમાંથી કોને રિપીટ કરશે? ભારતની નવી રણનીતિ સામે પાકિસ્તાન ક્લીન બોલ્ડ। પાડોશી દેશ માત્ર દેખાડો કરતો રહ્યો અને ભારતે મારી લીધી બાજી। રાજુ કરપડાની ઓડિયો ક્લિપ વાયરલ કરનાર આપ નેતા વિપુલ ઠાકોરની સુરેન્દ્રનગર પોલીસે કરી ધરપકડ। ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં ગરમાવો। રાજુ કરપડા ભાજપમાં જોડાશે। સુરેન્દ્રનગરની બેઠક પરથી લડશે ચૂંટણી। ફરીથી ગોળીબાર થશે। ટ્રમ્પે ચેતવણી આપી। અમેરિકન સૈનિકો ઈરાનની આસપાસ તૈનાત રહેશે। મોરબીમાં કિન્નરો દ્વારા આશીર્વાદના નામે થતી ખંડણી રોકવા જાહેરનામું પ્રસિદ્ધ કરો। રાજપૂત સમાજના પૂર્વ પ્રમુખની રજૂઆત। સુરેન્દ્રનગર જિલ્લામાં નવા જૂના મોબાઈલની લેવેચ અને રિપેરિંગ કરતા વેપારીઓ માટે રજીસ્ટ્રેશન નિભાવવું ફરજિયાત। ચૂંટણી ટાણે મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્માના સૂર બદલ્યા। ગૌમાંસ ખાવા ઉપર પ્રતિબંધ નથી। ગીર સોમનાથમાં લાઉડ સ્પીકરનો ઉપયોગ અને સભા સરઘસ અંગેનું પ્રતિબંધિત જાહેરનામું પ્રસિદ્ધ। યુદ્ધ વિરામ થતાં જ વર્લ્ડ બેંકે ભારતના જીડીપી પર આપી ખુશખબરી। પાકિસ્તાનને મરસા લાગ્યા। બારમતી પેટા ચૂંટણીમાં મોટો વળાંક। કોંગ્રેસે પાછું ખેંચ્યું ઉમેદવારી પત્ર। રાજ્યમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની મેગા ડ્રાઈવ। 200થી વધુ હોટલ અને રેસ્ટોરન્ટમાં દરોડા। અખાદ્ય જથ્થાનો નાશ કર્યો અને લાખોનો દંડ ફટકાર્યો। ગુજરાતમાં ઔદ્યોગિક એકમો માટે એલપીજી પુરવઠાના નિયમોમાં મોટો ફેરફાર। ઉદ્યોગોને મળશે મોટી રાહત। ઉમરેઠ પેટા ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપ સહિત 6 ઉમેદવારો વચ્ચે મુકાબલો। 23 એપ્રિલે યોજાશે મતદાન। ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર। સુરેન્દ્રનગર મનપામાં 52 ઉમેદવારોને ઉતાર્યા મેદાનમાં। 15 એપ્રિલથી શરૂ થશે અમરનાથ યાત્રા માટેનું રજીસ્ટ્રેશન। નવા નિયમો કર્યા લાગુ। રાજ્યમાં જોવા મળશે ગરમીનો પ્રકોપ। તાપમાનમાં 4 થી 5 ડિગ્રીનો થશે વધારો। હવામાન વિભાગની આગાહી। આપના નેતા રાજુ કરપડા વિધિવત રીતે ભાજપમાં જોડાયા। ખેડૂતોના પ્રશ્નો ઉકેલવા ધારણ કર્યો કેસરીયો। ભારતે પરત ખેંચ્યો COP33 જલવાયુ સંમેલનની યજમાનીનો પ્રસ્તાવ। વર્ષ 2028માં થવાનું હતું આયોજન। મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે રશિયાનો માસ્ટર સ્ટ્રોક। ભારતને 40% સુધી સસ્તા ભાવે LNGની ઓફર। વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની વિજય સંકલ્પ યાત્રા। શક્તિ પ્રદર્શન કરીને ઉમેદવારોએ ભર્યા ફોર્મ। દરેક રેપ કેસની ફાઇલો ખુલશે। ભ્રષ્ટાચારીઓ થશે જેલ ભેગા। બંગાળમાં PM મોદીની 6 મોટી ગેરંટી। ટ્રાફિક સુરક્ષાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા થયા। રાહદારીઓના જીવ જોખમમાં મુકાયા। છેલ્લા 25 દિવસમાં અકસ્માતના 32 બનાવમાં 9 લોકોના મોત, 36 ઇજાગ્રસ્ત। રાઘવ સડ્ડા હવે નવી પાર્ટી બનાવશે। આપ સાથે ખેસાતાણ વચ્ચે નવા વિડીયોએ ચર્ચા જગાવી।